નમસ્કાર મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025-26 આજના વિડીયોમાં આપણે ધોરણ 5 હિન્દી વિષયનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈશું। મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે। તો ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 5 હિન્દી વિષયનું પેપર સોલ્યુશન જોઈએ। પહેલો પ્રશ્ન, ગુજરાતીમાં અનુવાદ કરો। તો એમાં પહેલા પ્રશ્નમાં જવાબ આવશે, અમે બધા 5મા ધોરણમાં ભણીએ છીએ। બીજા પ્રશ્નમાં જવાબ આવશે, હોકી આપણી રાષ્ટ્રીય રમત છે। ત્રીજામાં જવાબ આવશે, દૂધી અને ગાજરનો હલવો બને છે। ચોથામાં જવાબ આવશે, મસાલા રસોઈમાં સ્વાદ અને સુગંધ આપે છે। અને પાંચમામાં જવાબ આવશે, આકાશમાં ભારે વાદળો છે। ત્યાર પછી બીજો પ્રશ્ન, પ્રશ્નોના જવાબ આપો। તો એમાં પહેલા પ્રશ્નમાં જવાબ આવશે, કરેલા, પાલક, ભીંડી, લૌકી, કકડી, ચચરીડા, બંદગોભી આદિ। બીજા પ્રશ્નમાં જવાબ આવશે, કૂવા, નદી, તાલાબ, ચેકડેમ, ટ્યુબવેલ આદિ। ત્રીજા પ્રશ્નમાં જવાબ આવશે, આલુ, ગાજર, પ્યાજ, મૂલી, રતાલુ, જમીકંદ, શકરકંદ, લહસુન આદि। અને ચોથા પ્રશ્નમાં જવાબ આવશે, हमें अपना घर और मोहल्ला साफ रखना चाहिए क्योंकि गंदगी से अनेक रोग फैलते हैं। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, કવિતાના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે। તો એમાં પહેલા પ્રશ્નમાં જવાબ આવશે, બી હસના। બીજા પ્રશ્નમાં જવાબ આવશે, સી વૃક્ષ। ત્યાર પછી આગળ જોઈએ, ત્રીજો પ્રશ્ન, એમાં જવાબ આવશે, બી ગાના। ચોથા પ્રશ્નમાં જવાબ આવશે, બી રોના। અને પાંચમા પ્રશ્નમાં જવાબ આવશે, બી મિલના ઓર મિલાના। ત્યાર પછી આગળ જોઈએ, પ્રશ્ન 4, એમાં શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે। તો પહેલા પ્રશ્નમાં જવાબ આવશે, આલુ, ગાજર, ટમાટર, મૂલી। બીજા પ્રશ્નનો જવાબ આવશે, બાઘ, ભાલુ, શેર, હાથી। પ્રશ્ન 5, એમાં આપણને જે વિશેષણ આપેલા છે એના ઉપરથી વાક્ય બનાવવાનું છે। જુઓ, પહેલું છે સુંદર, તો મેરા ઘર સુંદર હૈ। બીજું સચ્ચા, તો યહ સચ્ચા બાલક है। ત્રીજું સફેદ, ગાય કા દૂધ સફેદ હોતા है। તો વિદ્યાર્થીઓ આના સિવાય પણ પોતાની રીતે વાક્ય બનાવી શકે। પ્રશ્ન 6, સમાનાર્થી શબ્દ લખવાનો છે અને એના ઉપરથી વાક્ય બનાવવાનું છે। તો પહેલું ઈશ્વર, તો એમાં આવશે ભગવાન। બીજું સૂરજ, તો એમાં રવિ અને ભાનુ ગમે તે લખી શકાય। ત્રીજું પાણી, તો જલ અથવા તો નીર। અને આ જે જવાબ લખ્યા એના આધારે વિદ્યાર્થીઓ એક એક વાક્ય પણ લખશે। આપણે અહીં વાક્યો લખેલા નથી, કારણ કે બધા વિદ્યાર્થીઓ અલગ અલગ રીતે વાક્ય લખશે। ત્યાર પછી આગળ જોઈએ, પ્રશ્ન 7, વિરોધી શબ્દ આપો અને એના ઉપરથી વાક્ય બનાવો। તો પહેલો પ્રશ્ન મિત્ર, તો એમાં આવશે દુશ્મન। બીજું પસંદ, તો એના ઉપરથી નાપસંદ। ત્રીજું બડા, તો એમાં આવશે છોટા। અને આ જવાબ લખ્યા એના વિદ્યાર્થીઓએ વાક્ય પણ બનાવવાના છે। પ્રશ્ન 8, મુહાવરાના અર્થ આપો અને વાક્યમાં પ્રયોગ કરો। પહેલું, मुंह में पानी आना, तो खाने की तीव्र इच्छा होना। बीजू, शीश झुकाना, तो विनम्र होना। ત્રીજું, ऊंचे चढ़ना, तो एमां आवशे उन्नति करना। अने आ मुहावराना वाक्यमां प्रयोग पण विद्यार्थी पोतानी जाते करशे। बधा विद्यार्थीओ अलग अलग रीते वाक्यमां प्रयोग करे, एटला माटे आपणे एना जवाब અહીં લખેલા નથી। प्रश्न 9, जे निशानी छे एनुं नाम लखवानुं छे। तो पहली निशानी शेनी छे, सीधे या बाएं चले। बीजामां आवशे सिर्फ बाएं चले। त्रीजामां आवशे सिर्फ सीधे चले। चौथामां आवशे प्रवेश बंद। अने पांचमामां आवशे आगे चौड़ा रास्ता है। त्यार पछी आगळ जोईए, प्रश्न 10, परिचित विषय पर 4-5 वाक्य लिखिए। मेरा परिवार।
વિદ્યાર્થી પોતાના પરિવાર વિશે 4-5 વાક્યો લખશે. જુઓ, મેં એક ઉદાહરણ તરીકે અહીં જવાબ લખેલો છે. આવી જ રીતે વિદ્યાર્થીઓ પોતાની રીતે પોતાના પરિવાર વિશે લખશે. ત્યાર પછી પ્રશ્ન 11, છેલ્લો પ્રશ્ન. આપણને જે ચિત્ર આપેલું છે એનું આપણે 5 વાક્યમાં વર્ણન કરવાનું છે. તો જુઓ, એનો પણ મેં અહીં જવાબ લખેલો છે, એ તમે જોઈ શકો છો. તો મિત્રો, આ હતું ધોરણ 5 હિન્દી વિષયનું પેપર સોલ્યુશન. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો, અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.